तो हेलो हाउ आर यू कैम छो गुड मॉर्निंग एवरीवन। तो आज हम लोग जा रहे हैं कुछ ऐसी फ्रेश जगह पे जहाँ पे आपको कुछ फ्रेश देखने को मिलेगा, फ्रेश सीखने को मिलेगा और फ्रेश खाने को भी मिल सकता है। तो स्टे ट्यून, देखते रहे लास्ट तक। मिलते हैं आगे, लेट्स गो। मैंने बोला था ना आपको कुछ फ्रेश खाने को मिलेगा। एक्चुअली ये नहीं है जो मैं आपको बताना चाहता हूँ, पर अभी मैं आया हूँ कार्तिक भाई के यहाँ पे, जिसके साथ हम लोग जाने वाले हैं लोकेशन के ऊपर। कार्तिक भाई ने मेरे को बहुत ही अच्छी ट्रीट दी है, ये सैंडविच की। आवो तो सैंडविच खावा आवजो, संडे में फ्री ज रहे पहले तो फाइनली हम लोग पहुंच गए के लिए। चल बड़ी तैयार थी चाइला जुआ ओके આમાં 7 દિવસ પહેલા પકડી ઘેરના અંધારામાં બે બારીમાં બેઠે હા એ કોઈના ઘેરે આમ તેમ હોય તો મેં કાઢી લેજો. હવે તમને હોય તો બતાવો ને. હવે આમાં કાઢી હોય તો આ જો આ બધા ઈંડા મૂકેલા, આ નીચેના છે ને આ ઉપર બધું મધ ભરેલું. આ વાઈટ દેખાય ઈંડા, એ ઈંડા આ ઉપર સીલ મારેલું છે ને એ મધ, એટલે એ એકદમ પાક્કું મધ. આ મોટો દેખાય ને આ સાઈડ, આ બ્લેક કલરનો, આ જો આ બહાર આવ્યો, આ મારા અંગૂઠા છે, આ એ મેલ છે, એને ડંખ નહીં રહી. એ ડંખ વિહીન રહી, એ આપણને ડંખ નહીં મારી શકે. ઓળખે કેવી રીતના મેલ? એ મોટો આવે. આ જો આના પર એ લોકોએ બીજું કામ કર્યું, બીજો પૂડો બનાવી કાઢ્યો એક્સ્ટ્રા. આખો 7 દિવસમાં આ નવી રાણી આવી ગયેલી, મતલબ આમાં નવી રાણી આવી ગયેલી છે. ઓકે. એમ એને 9 દિવસ લાગે રાણી કાઢતા આમાં, પણ આમાં હમણાં કામ એને ખાવાનું મળી રહે તો એ વહેલી બનાવી નાખે. બરાબર. પૈડી બૈડી એટલે હાલત ખરાબ કરી લાગે? નહીં એટલું બધું નહીં, મને ઇમ્યુનિટી પેલી આવી ગયેલી એટલે મારે એટલો વાંધો નહીં આવે. નવા લોકોને તકલીફ થાય. આ જો આ બી મેં એને કાલે જ આપ્યું. આખી આ વેક્સ છે. આ એ લોકોના જ પૂડા પીગળાવીને બનાવીએ, તેમાં એ લોકોએ આ 1 દિવસમાં આટલું કામ કર્યું. એ આ તમે બનાવે? આ જાતે વેક્સ હું વેચાતી લાવ્યો હમણાં તો, પણ એ બનાવી શકે? હા, બનાવી શકાય. આપણે તેના પૂડા હોય ને એને આપણે પીગાડી નાખવાનું, એનું મશીન આવે તેમાં રોલ કરી દેવાનું. આ જો આ તમને કીધું ને આ મોટો મેલ, હા બરાબર, આ મોટો દેખાય એ મેલ, એને ડંખ નહીં હોય. આ જો અને છેડી એટલે એ મધ પીવાનું ચાલુ કરી નાખ્યું. એમાં બધું મધ હતું. એના અંદર પેટીમાં ખંખેર નાખવી પડે. આ જો આ ટોટલી ઈંડા છે. એમાં તમને રાણી દેખાય ને તો બતાવું. રાણીને એ લોકો કવર કરે, એમાં નીચે કેમ હશે છુપાઈ દે. આ જો આના પગમાં છે ને, આ જો એ પોલેન કહેવાય. આ માખી ફરે છે. આ જો આના પગમાં જો ભેરવેલું એ ફૂલો પરથી નેક્ટસ લાવે, એને પોલેન કહેવાય. એ લોકો ખાવામાં યુઝ કરે. એનાથી હા એ બચ્ચા એને ખવડાવે, રાણીને ખવડાવે. આ એ કાઢવા લાયક એમ કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? જો આ સીલ મારાઈ ગયું ને, આ સીલ મારેલું હોય ને આ ઉપરનું, એ સીલ મારેલું પાકું મધ કહેવાય, એ જ કાઢાય. પછી તમને જો બીજું બતાવું. રાણી દેખાય જ નહીં. એમાં છે મેં તમને મોટી માખીમાં બતાવું, એમાં તમને નહીં દેખાશે કે લોકો કવર કરી લે ને. આ રોહની કાચું. ઓકે. આ સીલ મારી દીધું ને એ પાકું. હવે આ અમુક કૂડા પાસે ઈંડા નહીં મૂકશે. હવે આ આખું હનીથી આખું ભરી જાય ને ત્યારે હું કાઢી લેવા ઉપર સુધી. હા આખું ટોટલ એવું સીલ મારી દે. આ પેક કરી દીધું. એ હન તમે આમ કરીએ નહીં નીકળે, એને સીલ બેટું કાપવું પડે છરીથી તો જ બહાર આવશે. માખી આમાં આ બોક્સમાં એટ્રેક્ટ કેવી રીતના થાય? એટ્રેક્ટ નહીં થાય. એ જાળી આવે ને એમાં હાથથી પકડીને બધી અંદર મૂકવું. આ ટાઈપનું મચ્છરદાની આવે ને આપણે, એમાં એના પૂડા કાપી લાવું અને એ પૂડા હું એને બાંધી આપવાના પર, પછી એમાં ખંખેરી દેવું. ઓકે. પછી એને છે ને થોડા દિવસ ફીડિંગ આપવું પડે. મધ હોય તો મધ, કાં પછી ખાંડની ચાસણી. ઓટોમેટિક બેહવાન ચાલુ. હા એટલે એ લોકોને એવું થાય કે મને અહીંયા ખોરાક મળતો છે. બરાબર. અને એ લોકોના ઈંડા એટલે એ લોકો એ છોડીને નહીં વાગે. ઓકે. પણ આ ઉપરનો હની ચેમ્બર કહેવાય. હા આખો આ જુઓ, આ પેલા કરતાં થોડી નાનલી માખી આવે. આ ઉપર ટોટલી મધ છે, સીલ મારેલું છે ને એ નીચે ઈંડા છે. જરાક પેલા કરતાં જરાક ડાર્ક દેખાય. ડાર્ક અને નાની આવે. એગ્રેસિવ બી બહુ આવે. પૂડો બી જરાક અલગ દેખાય પેલા કરતાં. એ કેરલાની માખી. આ જો સાઈડ પર બી પૂડા બાંધી દીધેલા.
ચાલો જેમ તે ત્યાં છે બીજી तीन वहाँ पे પણ આ મેલિફોના મોટી માખી આ જો હની બધું કલેક્ટ કરેલું છે આ ડિવિઝન છે આ 3 પેટી ડિવિઝન છે पूरा तो मोटो क्या ना એનો પૂરો મોટો એમાંથી તમને મેં એમને ફૂલ સારા આપું ને તો મને 15 દાળમાં 3 થી 4 કિલો મધ આપે આ છે મધર બી મોમ્મા બધાની આવો એ કંઈ નહીં કરે હા મધર મી બધાની મમ્મા ઈંડા મૂકવાનું કામ કરે આ નવી છે હમણાં કાઢી 21 દિવસમાં કાઢે પેલામાં નહીં અપાય પેલામાં ગમે તેમ કરી દે हाँ थोड़ी शांत लगे है ना એ થોડી શાંત કરી દે બી પણ એના ડંખ બી લાભદાયક એવું કે હા એને બહાર તમે જાઓ ને બહારની માખી ઇટાલિયન માખી હા હા એ બહાર એને ડંખની સ્પેશિયલ લોકો થેરાપી કરાવે લોકો ડંખ ખાવા જાય તો નહીં ને ડંખ ખા સ્પેશિયલ થેરાપી કરાવે એની હા ઇન્ફોર્મેશન કાઢી લીધેલી એમ આ બધી જાણકારી એ અમે અશોક કાકા પછી સોલધરા તે લોકો બી કરે હે તે લોકો બી કરે એવું હા એ લોકો એના પર ટોટલી 6 થી 7 હજાર પેટી છે 6 થી 7,000 પેટી પેટી તો ઓનલી મધનું ફાર્મિંગ પેલું જ હા એ મધનું ફાર્મિંગ કરે ત્યાંથી વેચે બધું એનું એ જ એટલે તમારા રિલેટિવ કે પછી એ ના ના લોકો રિલેટિવ નહીં એ તો હું તો ખાલી પૂછવા જ ગયેલો હા ફરતા ફરતા આમ તેમથી મને વાત મળી જોતા ગયો એકચ્યુઅલી સર્ટિફિકેટ એગ્રીકલ્ચર વાળાને આપતા હોય પણ નામ નોંધાવેલું છે જો કંઈ ઠેકાણું નથી હું માંગતો એને મેં હું મોટું કરવા માંગુ એટલે સર્ટિફિકેટ બનાવી આપે તે એ લોકો નથી બનાવતા એગ્રીકલ્ચરમાંથી બનાવે છે એ લોકો તો ઓલરેડી ખેડૂત જ છે એ બધું કરે એ લોકોને ટોટલી પેટી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં તો તે લોકો સર્ટિફાઈડ છે કે તે લોકો બી એમ જ છે સર્ટિફાઈડ એ લોકો તો બહુ જૂના મારા ખ્યાલથી 10 વર્ષ પહેલાં 10-12 વર્ષથી એ લોકો કરે ને તમે હમણે આ હની બનાવે તો કેવી રીતના આપે હું પ્રાઇસ એટલે હું હમણાં 150 રૂપિયા આપું કોઈ બી 250 હા કોઈ બી 150 રૂપિયા 250 ગ્રામ 250 ગ્રામ કિલોના 600 આ બાજુ ગામડામાં પહોંચાડે કે પછી તમે કેથે બી આમાં બાજુ બહાર ઉદવાડા બાજુ એ બાજુ હા વાંધો નહીં મોકલ્યા અહીંથી લઈ જતા હોય તો વાંધો નહીં પણ જો આગે મોકલવાનું હોય વાપી વલહાડ એવું વાપી વલસાડ તો વાંધો નહીં એ તો મારા 2-3 ઓર્ડર થઈ ગયા હોય તો હું આપી આવું બરાબર તો આ વિડીયોમાં તમારો કોન્ટેક્ટ નંબર રાખી મૂક અમે એવું હોય તો નાખી દે જો કોઈને બી જોઈતો હોય વાપી વલસાડ બાજુ તો આ ભાઈને કોન્ટેક્ટ કરવાનો નીચે કોન્ટેક્ટ નંબર મેં આપી લો તમને એકદમ ફ્રેશ હની મળી જાય તમને આ હતો અમારો આજનો બ્લોગ ઘણી મજા આવી કંઈ નવું જાણવા મળ્યું કંઈ નવું શીખવા મળ્યું આઈ હોપ કે તમને બી કંઈ નવું જાણવા મળ્યું હશે બ્લોગ જોવાની મજા આવી હશે બધું તો બરાબર પર એક વસ્તુ મિસ થઈ ગયું રાણી જોવાની મળી હવે બીજી વાર આવે ને તો પપ્પાને લઈને આવવા પડશે કેમ કે દીકરા નાની તો પપ્પાની